સુસ્તી ઉડાડવાની ભક્તિ છે, સુસ્તી લાવવાની ભક્તિ નથી. હે જય ગુરુદેવ બોલી એટલે સુસ્તી ઉડી જવી જોઈએ. હે આદિ અનાદિથી મહાપુરુષો જે કમાઈ કરી ગયા અને આપણે જે ગુણામણવાદ ગાયા, અને ગુણામણવાદ ગવાય છે કોના? જેને કમાણી કરી છે ને એના ગુણાનુવાદ ગવાય છે ને. એમને પોતે કમાણી કરી અને જગતને પ્રેરણા માટે વાણી લખી, કોઈ વેદ લખ્યા. એટલે ઘણી વખત આપણે એવા ગહન સંતોના સાહિત્ય વાંચી તો આપણને એમ થાય કે આ મગજમાં ઉતરે એવું જ નથી. તો આપણા ગામડાના અભણમાણનું તો કામ જ નહીં ને. હે ઘણા માણસો મહાપુરુષોએ ગહન પુસ્તકો લખ્યા. સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસદેવ, અરવિંદ ઘોષ, એમના સાહિત્ય વાંચો એટલે આપણે મગજમાં જ ના ઉતરે. આટલા ગહન સાહિત્યો આપણને મગજમાં ના ઉતરે ત્યારે આપણને થાય ખાલું આપણું તો કામ જ નહીં ને. અમુક મહાપુરુષોએ અવળવાણી લખી. કબીર સાહેબની અવળવાણી, બીજા ઘણા મહાપુરુષો પણ અવળવાણી લખી. પણ હું એમ કહું છું કે જે મહાપુરુષે આટલા ગહન અને આપણને મગજમાં ના ઉતરેવા જે ગ્રંથો લખ્યા, જે અવળવાણી લખી, એ બધી સાચી છે. એમાં કઈ ખોટું નથી, બધું સાચું જ છે. પણ એ બધાનો અર્થ તો એટલો જ થાય છે. એમનો કહેવાનો અર્થ એટલો જ થાય છે કે તમારા ઘટમાં બેઠો આત્મા એને ઓળખી લો. આપણને મગજમાં ઉતરે કે ના ઉતરે, સાહિત્ય મગજમાં, પણ અર્થ તો આટલો જ થાય. અને આપણા મહાપુરુષોએ જે ગહન વાતો લખી એને સરળ બનીને સરળ બનીને આપણને કીધી, સરળ બનાવી અને આપણને પીરસી અને આપણને સમજાય ભાષામાં વાત કરી. કારણ કે આપણે તો ગામડાના માણા, અભણ માણા, આપણને સમજાય નહીં. આવી ગહન વાતો મગજમાં ના ઉતરે. પણ એમનો કહેવાનો અર્થ તો આટલો જ છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. આ તમારા ઘટમાં બેઠો એને ઓળખી લો. આટલો જ એનો અર્થ થાય છે. એથી વિશેષ કઈ થતો નથી. એટલે સવારામ સાહેબે શું કીધું કે કોઈ સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ બેઠે. બોલો, ટૂંકમાં વાત કરી દીધી ને. ચાહે બહાર ગોતવા જવાની વાત કરી, ટૂંકમાં જ વાત કરી દીધી કે ભાઈ તમારા ઘટમાં બેઠો છે, એને ઓળખો. એને ઓળખવા સિવાય બીજી કોઈ, જેને જેને ઓળખ્યો એના ગુણોનું વાત ગવાય છે. મહાપુરુષોના ગુણોવાદ આપણે ઉગારામ બાપાના, ઈર્ષાગર બાપાના ગુણાનુવાદ ગાઈ છે. એનું કારણ શું? એમને પોતે પ્રગટ જાણ્યો, અનુભવ્યો અને આપણા માટે રસ્તો મૂકતા ગયા. એટલે સદગુરુ કહે, સવારામ સાહેબે કીધું કે કોઈ સુરતા સુઘડ સમેટે તો એને ઘટમાં સાહેબ ભેટે. બહુ ટૂંકી વાત કરીને. હવે સુઘડ સમેટવું એટલે સરળતાથી સમેટો તો તમારા ઘટની અંદર છે બેઠો, એને ઓળખો. આ સિવાય બીજી કોઈ વાત નથી. આપણને સમજાય એવી વાત છે. ભલે સાહિત્ય ગમે એટલું ઊંચું લખ્યું, પણ એમનો કહેવાનો અર્થ તો આટલો જ છે. એટલે સવારામ સાહેબે શું કીધું કે તીરથ વ્રતમાં બહુ ફરે ને જાય બદરીને બેઠે, 12 વર્ષના બહુ ફેરા અને નજર ના રાખે નેઠે. હે ટૂંકી વાત કહી દીધી ને. નજર ના રાખે નેઠે એટલે આ દેહની અંદર નેઠો બતાવ્યો છે. સવારામ સાહેબે જ નેઠો બતાવ્યો કે દાસ સવારે ફૂલગરજી, ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બુંદ ને નેઠે. ક્યાં મળ્યા? આ જ વાણીની અંદર સવારામ સાહેબે ચોખવટ કરી છે કે ફૂલગરજી મળ્યા, પણ ક્યાં મળ્યા? નાદબુંદ ને નેઠે. હવે નાદબુંદ નો નેઠો એટલે આપણું નાભી પરા. આ તો ભક્તિ એવી છે કે મોભારાનું પાણી નીવે તો તરત આવે, પણ નીવાના પાણી મોભારે ચડાવવાની ભક્તિ છે. સહેલી નથી આમ, પણ ભજન કરો તો સહેલી છે. આ બધી વાતો સમજાય કે ના સમજાય, પણ ભજન છે ને એ હાકર જેવું છે. ભજન સાકર જેવું છે. હાકર તમે અંધારે ખાવ તો ગળી લાગે, અજવાળે ખાવ તો ગળી લાગે. તમે જે મહાપુરુષે વખાણ કર્યા છે, કઈ આંગળી ચીંધી છે, એ ભજનની આંગળી ચીંધી છે કે ભજન કરો. સવારામ સાહેબે છેલ્લી લીટીમાં શું કીધું કે દાસ સવારે સદગુરુ ફૂલગરજી મળ્યા નાદબુંદ ને નેઠે. નાદબુંદ નો નેઠો એટલે આપણો નાભી પરા. હવે
નાભી પરાથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચાય છે. નાભી પરા જે બૂંદ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ નીચે ખેંચાય છે. મોભારાનું પાણી નેવે તરત આવે, પણ નેવાના પાણી મોભારે ચડાવવું હોય તો એના માટે સહેલો રસ્તો બતાવ્યો કે ભજન કરો તો આ નેવાનું પાણી મોભારે ચડે ને ચડે. બોલો સદગુરુ દેવની જય.